કચ્છમાં અબડાસા તાલુકામાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે ત્યારે નલિયામાં આવેલા ગોડાઉન ખાતે છેલ્લા 8 દિવસથી ઘઉંની સરકારી ખરીદી બારદાના અભાવે બંધ થતા ખેડૂતો પરેશાન બન્યા છે। આ બાબતે તાલુકા પંચાયત સભ્ય તોઝીફ સંઘાર દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યા પ્રમાણે તાલુકાના તમામ ખેડૂતો માટે સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત નલિયા ગોડાઉન ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બારદાન ગુણીઓ ઉપલબ્ધ ન હોવાના કારણે નલિયા ગોડાઉન ખાતે છેલ્લા 8 દિવસથી ઘઉંની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા આ અંગેની નોટિસ પણ બોર્ડ પર લગાડી દેવાઈ છે। ખરીદી બંધ હોવાને કારણે સ્થાનિક ખેડૂતોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક ખેડૂતો પોતાના વાહનોમાં ઘઉં ભરીને કેન્દ્ર પર આવ્યા બાદ ખરીદી બંધ હોવાથી ભારે આર્થિક નુકસાન અને માનસિક પરેશાની ભોગવી રહ્યા છે। હાલ ઉનાળાની સિઝન અને અણધાર્યા હવામાન પલટાના ભય વચ્ચે ખુલ્લામાં અથવા ટ્રેક્ટરોમાં રાખેલો માલ બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે। સરકારી ખરીદીની સમય મર્યાદા મર્યાદિત હોય છે। જો આ રીતે દિવસો સુધી ખરીદી બંધ રહેશે તો ઘણા નોંધાયેલા ખેડૂતો ટેકાના ભાવથી વંચિત રહી જશે અને તેમને ના છૂટકે ખુલ્લા બજારમાં નીચા ભાવે માલ વેચવો પડશે। સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને પૂરતા ભાવ આપવાનો છે, પરંતુ માત્ર બારદાન જેવી પ્રાથમિક ચીજવસ્તુઓની અછતને કારણે ખરીદી 8 દિવસ સુધી અટકી પડે તે યોગ્ય નથી। ગોડાઉન ખાતે પૂરતી સંખ્યામાં બારદાન ઉપલબ્ધ કરાવવા આદેશ કરાય, જેથી ખરીદી પ્રક્રિયા પુનઃ શરૂ થઈ શકે અને જગતના તાતને ન્યાય મળે તેવી માંગ સુત્રીના સભ્ય દ્વારા કરાઈ છે।